હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાને કારણે ડીસા શહેરમાં કેટલીક માંગણીઓ સામે આવી રહી છે. ડીસામાં ચાલતા કતલખાના અને માંસ મટનની હાટડીઓ બંધ કરાવવા હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા ડીસા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ડીસા નગરપાલિકા ખાતે આપવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટપણે માંગ કરવામાં આવી છે કે શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને કતલખાના અને માંસ વેચાણ બંધ કરાવવામાં આવે. આ દરમિયાન સંગઠનના પ્રમુખ એવા મનોજસિંહ ઠાકોર, મહામંત્રી ગોલ્ડનભાઈ ઠક્કર સહિતના કાર્યકર્તાઓ હાજર રહી અને તેઓ શાંતિપૂર્ણ રીતે આ માંગની રજૂઆત કરી હતી. હર હર મહાદેવ. આવતીકાલથી આપણા હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ડીસા નગરપાલિકા ખાતે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે કે ડીસા શહેરની અંદર જ્યાં જ્યાં પણ કતલખાનાઓ ચાલે છે, જે માંસ મટનની હટડીઓ ચાલે છે, એ બંધ થવી જોઈએ. હિન્દુ ધર્મની આસ્થા પવિત્રતા ભંગ ન થાય એ માટે આજે આવેદનપત્ર આપી અમે ચીફ ઓફિસરને જણાવી છે કે તાત્કાલિક યોજના ધોરણે આ હટડીઓ બંધ થવી જોઈએ. એ જય શ્રી રામ, હર હર મહાદેવ. હર મહાદેવ. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.